કાલે આપણે એકમ વર્તુળ પર ત્રિકોણમિતિનો અભ્યાસ કર્યો અને આમ થાય xy ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા ખૂણો બનાવે તો x એટલે cos theta, y એટલે sin theta. આનાયામ 10 આનાયામ 01 a dash નાયામ -10 b dash નાયામ 0 -1 આ x અક્ષ આ x dash આ y dash અને આ ત્રિજ્યા એની. હવે આ કાટકોણ ત્રિકોણ OPQ માં પાયથાગોરસ વાપરીએ તો આવું થાય x² + y² = 1². x યાદ એટલે cos θ² + sin θ² is equal to 1. પણ આપણે આને આમ લખીએ છીએ cos square theta plus sin square theta is equal to 1. જે 10મા ધોરણમાં તમે ભણી ગયા છો અને 10મા ધોરણમાં પણ તમે આ રીતે સાબિત કરો. આપણે પણ અહીંયા એકમ વર્તુળનો ઉપયોગ કર્યો. એકમ વર્તુળ એટલે એક એકમ ઉગમ બિંદુ કેન્દ્ર અને એક એકમ ત્રિજ્યા વાળું વર્તુળ એટલે એકમ વર્તુળ. એટલે આપણે આ એકમ વર્તુળનો ઉપયોગ કરીને ત્રિકોણમિતિનો અભ્યાસ કરવાનો છે. એટલે આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું, ચોથું આ બિંદુ ના આમ xy, x એટલે cos અને y એટલે sin. અહીંયા θ ખૂણો બનાવે છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે cos θ sin θ લીધું છે. કાલે આ પણ આપણે ભણી ગયા. અહીંયા θ is equal to 0, અહીંયા π/2, અહીંયા આગળ પાઈ 3π/2, એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે 2π, 360, 0, 90, 180, 270, 360 એટલે 2π. એટલે આ પાઈ ગણાય ક્યાંથી? તો અહીંથી ગણાય. અહીંથી આ એટલે પાઈ. 3π/2 કેવી રીતના ગણાય? તો θ is equal to 0 થી સ્ટાર્ટ કર્યું, અહીંયા b dash પર આયા એટલે 3π/2 અને એક પરિભ્રમણ પૂર્ણ થાય એટલે 2π બને. હવે 0 less than θ less than π/2, 0 થી π/2. કાલે મેં શરૂઆતમાં તમને સમજાવ્યું હતું કે આને પ્રથમ ચરણ કહેવાય. π/2 થી π/2 less than θ less than π આ રેડિયન માપ છે. એટલે 90 થી મોટો અને 180 થી 90 થી મોટા અને 180 થી નાના એટલે બીજું ચરણ થયું. અને બીજું ચરણ કહેવાય. π થી બસ π less than θ less than 3π/2 એટલે 180 થી બસ આ થયું 0 થી 90 ની વચ્ચે. એ પહેલું ચરણ 0 થી 90 ની વચ્ચે ઘણા બધા ખૂણા આવી શકે. 1 અંશ, 2 અંશ, 5 અંશ, 15.5 અંશ, 30.5 અંશ, 45, 60, 30 આ બધા જ ખૂણા આવી શકે. એટલે આ ઓપન ઇન્ટરવલ 0 to π/2 પ્રથમ ચરણ છે. ઓપન ઇન્ટરવલ આ ઓપન ઇન્ટરવલ અંતરાલ તો તમને ખબર જ છે. ઓપન ઇન્ટરવલ, ક્લોઝ ઇન્ટરવલ. તો ઓપન ઇન્ટરવલ π/2 થી π એ બીજું ચરણ કહેવાય. π less than θ less than 3π/2 અને ત્રીજું ચરણ કહેવાય અને 3π/2 less than theta
લેસ ધેન 2 પાઈ એને ચોથું ચરણ કહેવાય. હવે આગળ મેં તમને કીધું હતું આગળ અહીંયા આગળ યુગ્મ ઇન્ટુ પાઈ આવે, આ બાજુ અયુગ્મ ઇન્ટુ પાઈ આવે એટલે 0 2 પાઈ 4 પાઈ 6 પાઈ, આ બાજુ પાઈ 3 પાઈ 5 પાઈ 7 પાઈ. હવે 0 to પાઈ બાય 2 ને પ્રથમ ચરણ નહીં, હવે આગળ એકમ વર્ગનું નામ વધતું જાય. દાખલા તરીકે અહીંયા એક પરિભ્રમણ પૂર્ણ કરે છે 2 પાઈ, પછી અહીંયા આવશે 2 પાઈ પ્લસ પાઈ બાય 2 એટલે 5 પાઈ બાય 2 એટલે 2 પાઈ ટુ 5 પાઈ બાય 2 એને પણ પ્રથમ ચરણ કહેવાય. બરાબર, એટલે એકલું આને જ પ્રથમ ચરણ કહેવાય એવું જરૂરી નહીં, આગળ વધતા જાઓ તો એટલે એ પ્રમાણે 5 પાઈ બાય 2 થી 3 પાઈ આવે, 5 પાઈ બાય 2 થી 3 પાઈ આવે તો એને બીજું ચરણ કહેવાય. 3 પાઈ બાય 2 to 7 પાઈ બાય 2 આવે એને ત્રીજું ચરણ કહેવાય, અને 7 પાઈ બાય 2 to 4 પાઈ આવે એને ચોથું ચરણ કહેવાય. એ રીતે આગળ ચરણ એટલે આ થીટા બદલાતા જશે, પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ તો એ પ્રમાણે જ રહેશે. ઓકે, હવે આ તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈએ તો આ પ્રમાણે થાય છે, પરંતુ જો ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ तो थीटा इज इक्वल टू 0 माइनस पाई बाय 2 आ थયું ઘડિયાળના કાંટાની દિશામાં માઈનસ પાઈ બાય 2 માઈનસ પાઈ માઈનસ 3 પાઈ બાય 2 માઈનસ 2 પાઈ. હવે અહીંયા આગળ આ જે a ના જે યામ છે 1 0, b ના યામ છે 0 1, એ તો એઝ ઇટ ઇઝ રહેવાના છે, એ બદલાવાના નથી. માઈનસ 1 0 અને 0 માઈનસ 1 0 ઘડિયાળના કાંટાની દિશામાં જે 0 માઈનસ પાઈ બાય 2 માઈનસ પાઈ માઈનસ 3 પાઈ બાય 2 માઈનસ 2 પાઈ. આ મેં રેડિયનમાં લખ્યું, અને આમ પણ કહી શકો 0 માઈનસ 90 માઈનસ 180 માઈનસ 270 માઈનસ 360. હવે એમાં માઈનસ પાઈ બાય 2 માઈનસ પાઈ બાય 2 કરતા જાઓ એટલે આગળ વધાશે. આમાં માઈનસ 2 પાઈ માઈનસ પાઈ બાય 2 એટલે માઈનસ 4 પાઈ માઈનસ પાઈ એટલે માઈનસ 5 પાઈ બાય 2 આવે. અહીંયા આવશે માઈનસ 3 પાઈ, અહીંયા આવશે માઈનસ 7 પાઈ બાય 2 અને અહીંયા આવશે માઈનસ 4 પાઈ. બરાબર, આ થયું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, અને આ થશે ઘડિયાળના કાંટાની દિશામાં. પણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈએ કે ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ તો પહેલું ચરણ તો એઝ ઇટ ઇઝ, એમાં કોઈ ચરણ નથી બદલાવાના. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. અને આ રીતે લખી શકાય માઈનસ પાઈ બાય 2 લેસ ધેન થીટા લેસ ધેન 0 એને ચોથું ચરણ લખાય. બીજું માઈનસ, હવે તમને વિચાર સર આમ કેમ નથી લખતા 0 લેસ ધેન થીટા લેસ ધેન માઈનસ પાઈ બાય 2, માઈનસ પાઈ બાય 2 પાઈ બાય 2 એટલે 90 માઈનસ 90 લેસ ધેન થીટા લેસ ધેન 0 0 લેસ ધેન થીટા લેસ ધેન માઈનસ 90. હવે આપણે સંખ્યા રેખા પ્રમાણે નોર્મલ વિચારો, ખૂણો ના વિચારો. માઈનસ 90 અને 0 માં મોટા કોણ થાય? તો ઓબ્વિયસલી 0 જ મોટા થવાના છે, એટલે આ રીતે લખાય, અને આ રીતે ના લખાય. આનો અર્થ એવો થયો કે 0 કરતા માઈનસ 90 મોટા થયા, એ ખોટું કહેવાય. એટલે માઈનસ પાઈ બાય 2 લેસ ધેન થીટા લેસ ધેન 0, પછી માઈનસ પાઈ બાય 2 माइनस पाई बाय 2 माइनस पाई लेस देन थीटा
લેસ ધેન માઇનસ પાઈ બાય 2 એટલે માઇનસ 180 લેસ ધેન થીટા લેસ ધેન માઇનસ પાઈ બાય 2 એ થયું ત્રીજું ચરણ. માઇનસ 3 પાઈ બાય 2 લેસ ધેન થીટા લેસ ધેન માઇનસ પાઈ એટલે માઇનસ 90 to 0 ચોથું ચરણ. માઇનસ 180 થી માઇનસ 90 ત્રીજું ચરણ. માઇનસ 270 થી માઇનસ 180 બીજું ચરણ. અને માઇનસ 2 પાઈ લેસ ધેન થીટા લેસ ધેન માઇનસ 3 પાઈ બાય 2 એટલે પ્રથમ ચરણ. એટલે માઇનસ 360 અને માઇનસ 360 માઇનસ 270 એટલે પ્રથમ ચરણ. એટલે માઇનસ પાઈ બાય 2 થી 0 ચોથું ચરણ. એટલે પહેલું ચરણ આપણું આ રીતે થશે માઇનસ 3 પાઈ બાય 2 માઇનસ 2 પાઈ ટુ માઇનસ 3 પાઈ બાય 2 આપણું પ્રથમ ચરણ થશે. આમાં પ્રથમ ચરણ 0 ટુ પાઈ બાય 2, બીજું ચરણ પાઈ બાય 2 ટુ પાઈ, ત્રીજું ચરણ પાઈ ટુ 3 પાઈ બાય 2, ચોથું ચરણ 3 પાઈ બાય 2 2 પાઈ એમ આગળ વધતું જાય છે. હવે ધ્યાનથી જુઓ કે આપણે એન્ટી ક્લોકવાઇઝ જઈએ કે ક્લોકવાઇઝ જઈએ તો અહીંયા આગળ થીટા બરાબર યુગ્મ ઇન્ટુ પાઈ આવે છે અને અહીંયા થીટા બરાબર અયુગ્મ ઇન્ટુ પાઈ આવે છે, પણ અહીંયા ઋણમાં આવે છે જ્યારે અહીંયા ધનમાં આવે છે. બસ આટલો જ ફેર છે એમાં કે ક્લોકવાઇઝ જઈએ કે એન્ટી ક્લોકવાઇઝ જઈએ. આ ચેન્જ થઈ ગયું જો તમે આમાં 3 પાઈ બાય 2 અહીંયા આવે છે, માઇનસ 3 પાઈ બાય 2 આ બાજુ આવે છે. એટલે યુગ્મ પાઈ આ બાજુ રહેશે. યુગ્મ સંખ્યા લો તો 0 2 4 6 8 -2 -4 -6 એટલે યુગ્મ પાઈ બધી આ બાજુ આવવાની, અયુગ્મ પાઈ આ બાજુ આવશે. હવે એકમ વર્તુળમાં આ પ્રથમ ચરણ ઓલ S T C. પ્રથમ ચરણમાં ઓલ એટલે પ્રથમ ચરણમાં ઓલ એટલે બધા જ ત્રિકોણમિતીય વિધેયો, ત્રિવિધેયો એટલે ત્રિકોણમિતીય વિધેયો sin cos tan cot sec અને cosec ધન થાય. પહેલા ચરણ એટલે 0 થી પાઈ બાય 2 ની અંદર જે પણ ત્રિકોણમિતીય વિધેયો આવે sin cos tan cot એ બધા જ ત્રિકોણમિતીય વિધેયો ધન થાય. all s that means sin. બીજા ચરણમાં sin અને એનો વ્યસ્ત cosec એ પોઝિટિવ થશે એટલે કે ધન થશે. બાકીના ત્રિવિધેયો ઋણ થાય. બીજું ચરણ એટલે પાઈ બાય 2 થી પાઈ ની અંદર sin અને એનો વ્યસ્ત cosec જ ધન થાય, એ સિવાયના બાકીના ત્રિકોણમિતીય વિધેયો ઋણ થાય. ત્રીજું t that means tan. ત્રીજા ચરણમાં tan અને એનો વ્યસ્ત cot ધન થાય. બાકીના ત્રિવિધેયો ઋણ થાય. C
that meant cos ચોથા ચરણમાં cos અને એનો વ્યસ્ત sec ધન થાય, બાકીના ત્રિવિધેયો ઋણ થાય. ઓલ એસટીસી નિયમ યાદ રાખવાનો. ઓલ એસટીસી આપણે એન્ટી ક્લોકવાઇઝ જઈએ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈએ. અહીંયા એકમ વર્તુળ મેં બતાવ્યું હતું કે ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ તો ઓલ એસટીસી તો એઝ ઇટ ઇઝ જ રહેવાનું છે. ઓલ એસટીસી બદલાશે નહીં. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કે ઘડિયાળના કાંટાની દિશામાં ઓલ એસટીસી આ પ્રમાણે જ લખવાનું. ઓલ આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ને ચોથું ચરણ. કાલે મેં શરૂઆત કરી કે 9મા 10મામાં તમે આલેખ ભણી ગયા. મેં તમને એવું કીધું કે પહેલા ચરણમાં આમ બતાવ્યું પ્લસ પ્લસ બતાવ્યું, એટલે x આમ પોઝિટિવ y આમ પોઝિટિવ. x અને y પોઝિટિવ હોય એટલે એના ગુણોત્તરો x અહીંયા આપણે સમજીજો x આમ એટલે cos અને y આમ એટલે sin. એના ગુણોત્તરો એટલે sin ભાગ્યા cos, cos ભાગ્યા sin, 1/cos, 1/sin એ બધા જ ધન થાય. કારણ કે x પોતે ધન છે, y પણ ધન છે, એટલે કે cos પણ ધન છે, sin પણ ધન છે. આ બીજું ચરણ. બીજા ચરણની અંદર મેં તમને કાલે સમજાવ્યું હતું કે x નેગેટિવ હોય અને y પોઝિટિવ. x નેગેટિવ એટલે cos નેગેટિવ અને y પોઝિટિવ એટલે sin પોઝિટિવ. એટલે અહીંયા કીધું છે કે sin, બીજા ચરણમાં sin અને એનો વ્યસ્ત cosec ધન થશે, બાકીના ત્રિકોણમિતીય વિધેયો ઋણ થશે. જો ત્રીજા ચરણ મેં તમને કીધું હતું કે x યામ અને y યામ નેગેટિવ હોય. x યામ અને y યામ નેગેટિવ હોય, બે નેગેટિવ નો ભાગાકાર પોઝિટિવ થઈ જાય. એટલે tan કોનો ગુણોત્તર છે તો tan sin ભાગ્યા cos નો. sin પણ નેગેટિવ, cos એટલે y યામ પણ નેગેટિવ, x યામ પણ નેગેટિવ, બંને નેગેટિવ પ્લસ થઈ જાય એટલે tan પ્લસ થઈ જાય છે. tan ત્રીજા ચરણમાં tan અને એનો વ્યસ્ત એટલે કે cot ધન થાય, બાકીના ત્રિકોણમિતીય વિધેયો ઋણ થશે. ચોથું ચરણ. ચોથા ચરણમાં x યામ પોઝિટિવ, y યામ નેગેટિવ. x યામ પોઝિટિવ એટલે cos પોઝિટિવ થાય છે અને sin નેગેટિવ થાય છે, એટલે કે cos અને એનો વ્યસ્ત sec એ બે ધન થશે, બાકીના ત્રિકોણમિતીય વિધેયો ઋણ થશે. આ તમે એન્ટી ક્લોકવાઇઝ જાવ કે ક્લોકવાઇઝ જાવ તો ઓલ એસટીસી એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ચેન્જ થાય નહીં. ઓકે, 10મા ધોરણમાં આપણે આવું ભણી ગયા છીએ. કોટિકોણ cos 90 - θ બરાબર sin θ, sin 90 - θ બરાબર cos θ, tan 90 - θ બરાબર cot θ, cot 90 - θ बराबर tan थीटा, sec 90 minus theta is equal to cosec theta, cosec 90 minus theta is equal to sec theta. આપણે 10મા ધોરણમાં તમે ભણી ગયા છો કોટિકોણના સૂત્ર હતા. cos 90 minus theta sin theta, sin 90 minus theta cos theta. અહીંયા 90 અંશ માપમાં છે, એને તમે આમ પણ લખી શકો. દાખલા તરીકે આમ cos pi/2 minus theta. હવે અહીંયા ધ્યાન આપો, સમજવા જેવો એક નવો પોઈન્ટ છે. આ તો તમે જાણો જ છો, પણ આ એકમ વર્તુળની અંદર કેવી રીતે થાય છે? pi/2 આ રહ્યું pi/2. pi/2 minus theta કર્યું એટલે 90 કરતા ખૂણો ઘટી ગયો. pi/2 એટલે આપણે અહીંયા ઊભા છીએ. pi/2 કરતા ખૂણો ઘટી ગયો એટલે આપણે અહીંયા આવી જઈશું આટલા ભાગમાં, એટલે કે પહેલા ચરણમાં આવી જશે. પહેલા ચરણની અંદર બધા જ ત્રિકોણમિતીય વિધેયો ધન હોય અને cos નું sin બની જાય. આ મેં અંશ માપમાં લખેલું છે, તમે 10મા ધોરણમાં અંશ માપમાં જાણતા હતા એટલા માટે. આ જ વસ્તુને મેં અહીંયા રેડિયનમાં લખી છે. હવે થોડુંક નવું જાણીએ કે cos
પાઈ બાય 2 પ્લસ થીટા એટલે cos 90 પ્લસ થીટા એવું કહેવાય. ઓકે, ધ્યાન આપજો કે પાઈ બાય 2 આ રહ્યું પ્લસ કીધું છે એટલે અહીંયા આગળ આવીએ. પાઈ બાય 2 પ્લસ એટલે 90 કરતા મોટો ખૂણો થયો. 90 કરતા મોટો ખૂણો એટલે બીજા ચરણમાં આવીએ. બીજા ચરણમાં cos કેવું નેગેટિવ થશે અને આની જેમ cos ની જેમ વિધેય બદલી નાખવાનું ને લખાય એને sin થીટા. ફરીથી પાઈ બાય 2 પ્લસ થીટા. પાઈ બાય 2 અહીંયા છે, પ્લસ કર્યું 90 પ્લસ કર્યું 90 કરતા મોટો ખૂણો થયો એટલે બીજા ચરણમાં આયા એટલે cos કેવું અહીંયા તો બીજા ચરણમાં sin અને cosec. sin અને cosec એ બે જ ધન, બાકીના બધા ત્રિકોણમિતિય વિધેયો ઋણ થાય. તો બીજા ચરણમાં આ cos નેગેટિવ અને આની જેમ વિધેય બદલી નાખવાનું. હવે અહીંયા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે? સર બીજા ચરણમાં આયા એટલે આ cos નું sin બનવાનું, બીજા ચરણમાં sin તો પોઝિટિવ થાય, કેમ નેગેટિવ લખ્યું? આપણે ચિહ્ન કોનું લખવાનું? જે વિધેય આપ્યું છે એનું ચિહ્ન લખવાનું. વિધેય બદલાય છે એનું ચિહ્ન નહીં લખવાનું. પાઈ બાય 2 પ્લસ થીટા બીજું ચરણ. બીજા ચરણમાં cos નું જોવાનું, વિધેય બદલાય છે એનું નહીં જોવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું. વિદ્યાર્થીઓની આ ભૂલ થાય છે કે cos નું તો sin બની જવાનું છે એટલે બીજા ચરણમાં તો sin પોઝિટિવ એટલે અહીંયા sin થીટા લખે છે. એ ખોટું છે. એટલે આપણને જે વિધેય આપ્યું છે એનું ચિહ્ન જોવાનું. પાઈ બાય 2 પહેલા તો પાઈ બાય 2 પર પહોંચી જાવ. પાઈ બાય 2 આ રહ્યું. પ્લસ થીટા કીધું એટલે બીજું ચરણ કે 90 કરતા મોટો ખૂણો એટલે બીજા ચરણમાં cos કેવું આ આપ્યું છે જુઓ, બદલાશે એનું ના જોશો. શું આપ્યું છે? cos. બીજા ચરણમાં cos નેગેટિવ થાય એટલે નેગેટિવ અને વિધેય બદલાઈ જાય. આની જેમ વિધેય બદલી નાખવાનું. હવે જુઓ sin પાઈ બાય 2 પ્લસ થીટા. પાઈ બાય 2 આ રહ્યું પ્લસ થીટા કીધું એટલે બીજું ચરણ. બીજા ચરણમાં sin કેવું પોઝિટિવ એટલે એવું જ રાખીશું અને sin નું બની જશે cos થીટા. હવે tan પાઈ બાય 2 પ્લસ થીટા. પાઈ બાય 2 પ્લસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં tan કેવું નેગેટિવ, વિધેય બદલી નાખો cot થીટા. cot પાઈ બાય 2 પ્લસ થીટા. cot પાઈ બાય 2 પ્લસ થીટા. બીજું ચરણ. બીજા ચરણમાં cot કેવું નેગેટિવ, વિધેય બદલી નાખો. હવે તમને એવું વિચાર આવશે સર 10મા ધોરણમાં તો આવું કશું ચિહ્ન વિના આગળ અહીંયા કેમ ચિહ્નો આવે છે? તમે આને ધ્યાનથી જોશો ને તો પાઈ બાય 2 માઈનસ થીટા 90 એટલે પાઈ બાય 2 માઈનસ પાઈ બાય 2 માઈનસ કરીએ છે. પાઈ બાય 2 આ રહ્યા માઈનસ કરીએ એટલે પહેલા ચરણમાં આવી જાય. પહેલા ચરણની અંદર બધા જ ત્રિકોણમિતિય વિધેયો ધન હોય. ભલે વિધેય બદલાઈ જાય પણ ચિહ્ન તો બધાના ધન જ રાખ્યા છે. એ કારણથી અહીંયા ચિહ્ન બધા કેવા છે? ધન છે. બીજું એ જોવાનું ખાસ કે પાઈ બાય 2 માઈનસ થીટા એટલે ઘણીવાર તો વિદ્યાર્થીઓનું કન્ફ્યુઝન થાય છે. પાઈ બાય 2 માઈનસ થીટા એટલે ક્યાં જવાનું? પહેલા તો પાઈ બાય 2 સુધી કરવાનું. પાઈ બાય 2 આ રહ્યા માઈનસ કીધું છે એટલે 90 થી નાનો ખૂણો. 90 થી નાના ખૂણા અહીંયા હોય. 0 થી 90 ની વચ્ચે આવા ખૂણા હોય. 0 30 45 60 75 52 50 60 આ બધા ખૂણા હોય. એટલે પાઈ બાય 2 માઈનસ કર્યું એટલે 90 થી નાનો ખૂણો. 90 થી નાનો ખૂણો એટલે પહેલું ચરણ આવી જશે. પહેલા ચરણની અંદર બધા ત્રિકોણમિતિય વિધેયો ધન એટલે ચિહ્ન જુઓ ધ્યાનથી, બધા ધન જ હશે. ભલે વિધેય બદલાઈ જાય છે, cos નું sin બની જાય છે, sin નું cos ભલે બની જતું, પણ પાઈ બાય 2 પ્લસ કીધું એટલે પાઈ બાય 2 પ્લસ કીધું તો એ થયું બીજા ચરણમાં 90 કરતા મોટો ખૂણો. બીજા ચરણમાં 90 કરતા મોટો અને 100 અહીંયા પાઈ એટલે 180 થી નાનો. 90 થી મોટો ને 180 થી નાનો એટલે બીજું ચરણ. બીજા ચરણની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે sin અને એનો વ્યસ્ત cos જ પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. તો પાઈ બાય 2 પ્લસ થીટા બીજું ચરણ. બીજા ચરણમાં cos કેવો નેગેટિવ તો cos નું બનાવી દેવાનું, પછી sin. એ આની જેમ cos નું sin બની જાય, sin નું cos બની જાય, tan નું cot બની જાય. પણ ચિહ્ન ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. હવે બીજું
કે ઘણીવાર વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે આપ એક મિનિટ sin π/2 પ્લસ થીટા અને sin π/2 આમાં કન્ફ્યુઝન ઊભું થાય છે આમાં π/2 પ્લસ થીટા આવ્યું એટલે ચરણ જોવાની વાત આવશે એટલે π/2 પ્લસ થીટા π/2 આવ્યું પ્લસ થીટા અહીંયા બીજું ચરણ બીજા ચરણમાં sin પોઝિટિવ વિધેય બદલી નાખો જ્યારે અહીંયા આગળ sin π/2 જ કીધું છે એટલે આમાં ચરણ કેવું કશું નહીં સીધું મૂલ્ય sin π/2 એટલે sin 90 sin 90 નું મૂલ્ય sin એટલે y અને sin 90 નું મૂલ્ય 1 થાય આ બંનેમાં તફાવત છે એ પ્લસ થીટા માઈનસ થીટા નથી આવ્યો અહીંયા ફક્ત sin π/2 એનો અર્થ તમારે સીધું મૂલ્ય લખવાનું આવશે અને એનો y આમ એનું મૂલ્ય થઈ જશે જ્યારે આમાં π/2 પ્લસ થીટા એટલે π/2 થી આગળ જાવ એટલે ચરણમાં આવવાની વાત ચાલે છે બીજા ચરણમાં sin પોઝિટિવ એટલે મેં અહીંયા ધન ચિહ્ન રાખ્યું છે અને વિધેય બદલી નાખવાનું cos થીટા આ બંનેમાં તફાવત છે બરાબર ખાસ ધ્યાન રાખજો આમાં તો સીધું sin π/2 π/2 આ રહ્યું sin કીધું છે એટલે y આમ 1 વાત પૂરી થઈ ગઈ જ્યારે π/2 પ્લસ થીટા એટલે 90 થી આગળ જાવ એટલે ચરણની વાત આવશે ને વિધેય બદલી નાખો એવી જ રીતે બીજા ઉદાહરણ લઈએ આપણે sin 3π/2 minus theta માઇનસ થીટા કીધું છે એટલે 3π/2 કરતા નાનું એટલે 270 થી નાના આ તમને જો તમને રેડિયનમાં ના ખબર પડે તો એને અંશમાં વિચારી જોવાનું અને 0 90 180 270 અંશ અને આ થયું 360 અંશ sin 270 માઈનસ થીટા એટલે 270 થી નાનો ખૂણો 270 થી નાનો ખૂણો અહીંયા ના આવે અહીંયા 270 થી 360 એટલે મોટો ખૂણો થયો તો 270 માઈનસ થીટા એટલે 270 આ રહ્યું એનું માઈનસ કીધું છે એટલે અહીંયા આવવાનું એટલે ત્રીજા ચરણમાં આવવાનું ત્રીજા ચરણમાં sin કેવું ત્રીજા ચરણમાં tan અને cot જ પોઝિટિવ એ સિવાયના બાકીના વિધેય ત્રિકોણમિતિય વિધેયો નેગેટિવ આવશે એટલે નેગેટિવ sin નેગેટિવ હવે આનું વિધેય બદલાઈ જશે cos થીટા જેવી રીતે π/2 પ્લસ થીટા કે π/2 માઈનસ થીટા આ રહે તમારા π/2 માઈનસ થીટા આ બધા π/2 પ્લસ થીટા વિધેય બદલાઈ જાય છે તેવી જ રીતે π/2 ના ગુણકમાં હોય કે 5π/2 માઈનસ થીટા કે 7π/2 માઈનસ થીટા કે પ્લસ થીટા તો વિધેય બદલી નાખવાનું આ ભૂલ થાય નહીં એટલે કે તમે y અક્ષ પરના જો થીટા હશે y અક્ષ પરના થીટા એટલે 3π આ π/2 નો ગુણક છે 3 * π/2 બરાબર તો વિધેય બદલી નાખવાનું આ ભૂલ ના થાય હવે સેજ બ્રોડ વિચારવાનું કે તમે 10મા ધોરણમાં π/2 માઈનસ થીટા π/2 માઈનસ થીટા વખતે વિધેય બદલ્યા અહીંયા પણ એવું લાગ્યું તમને કે π/2 એટલે 90 પ્લસ આટલું વિધેય બદલ તો અહીંયા પણ π/2 તો છે જ પણ into 3 છે એટલે 270 આ કહેવાય 90 into 3 થાય બરાબર એ વખતે પણ આપણે વિધેય તો બદલવાનું સાથે સાથે ચરણ પણ જોવાનું કે જે વિધેય આપ્યું છે એ કયા ચરણમાં આવે છે એ પ્રમાણે ચિહ્ન પણ જોવાનું અને sin નું cos વિધેય આની જેમ બદલી નાખવાનું દાખલા તરીકે cos 3π/2 માઈનસ થીટા 3π/2 આ રહ્યું માઈનસ કીધું એટલે પાછા જાઓ ત્રીજા ચરણમાં તો cos નેગેટિવ છે cos નું બની જશે sin થીટા tan 3π/2 માઈનસ થીટા ત્રીજા ચરણમાં તો tan પોઝિટિવ એટલે પોઝિટિવ પણ tan નું બની જશે cot